બનાસકાંઠાના ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે આજે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ટીસીડી ટીમે આઈસીએ સામે શાનદાર પ્રદર્શન કરતા 32 રનથી વિજય મેળવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં આજની ક્રિકેટની ફાઇનલ મેચમાં ટીસીડી ટીમ અને આઈસીડીએ ટીમ આમનો સામનો થયો હતો. પ્રથમ બેટિંગ કરનાર ટીસીડી ટીમે સુપરહિટ પ્રદર્શન કરતા કુલ 95 રનનો મુકાબલામાં લાયક ટોટલ સ્કોર નોંધાવ્યો હતો. જવાબી ઇનિંગ્સમાં આઈસીએ ટીમ 63 રનમાં ઓલ આઉટ થઈ હતી. અંતિમ ઓવર્સમાં દબાણ સામે આઈસીએની બેટિંગ લથડી ગઈ હતી, જ્યારે ટીસીડી ટીમના બોલરો અને ફિલ્ડિંગ યુનિટે શાનદાર કમબેક સાથે મેચ પોતાની તરફ વાળી લીધી હતી. ટુર્નામેન્ટમાં ટીસીડી ટીમના કેપ્ટને 6 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી હતી, ત્યારે મેચમાં મેન ઓફ ધ મેચ ચિરાગ ખત્રી બન્યો હતો. ત્યારે ડીસા ટીમની શાનદાર જીતની ઉજવણીમાં રાજ્ય કક્ષાના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી જોડાયા હતા. તેઓએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. જોકે કાર્યક્રમના સમાપન બાદ મંત્રી પણ હળવાશથી પળોમાં મેદાનમાં ખેલાડીઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.